નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। 5 જિલ્લામાં 7 વાગ્યા સુધી રેડ એલર્ટ। હાલોલમાં 10 ઇંચ વરસાદથી શેરીઓમાં પૂર। મહીસાગરની શેરડી નદીમાં ડૂબવાથી આધેડનું મોત। ડેડિયાપાડાના સિયાલીમાં 2 બાળક તણાયા। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે 5 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે। આગામી 5 દિવસ દરમિયાન ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। મોન્સૂન ટ્રફની સાથે 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી વરસાદી માહોલ જોવા મળશે। આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 7 વાગ્યા સુધી માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, મોરબી, જામનગરમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બાકીના જિલ્લાઓમાં મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આજે સવારના 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં રાજ્યના 74 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ હાલોલમાં 10 ઇંચ તો સૌથી ઓછો સુરતમાં 1 મીમી વરસાદ નોંધાયો છે। હાલોલમાં આફ ફાટતા શેરીઓમાં નદીઓ વહેતી થઈ છે। લોકો માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। વરસાદની સ્થિતિને લઈને વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે। સાવચેતીના ભાગરૂપે એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। ધન્યવાદ।